વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજથી આપણે સમૂહ 18 વિશે સ્ટાર્ટ કરશું. સમૂહ 18 કે જેમને નિષ્ક્રિય વાયુ તત્વો ઓર ઉમદા વાયુ તત્વો કહેવાય, એમને જ આપણે નોબલ ગેસીસ, રેર ગેસીસ ઓર એરોજન્સ કહીએ. આ ઇંગ્લિશ ટર્મિનોલોજી આપણે એટલા માટે યાદ રાખવાનું બિકોઝ આપણી જે સેંગેજ પબ્લિકેશનની બુક્સ છે તો તેમાં આપણે ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં MCQ છે તો એ સોલ્વ કરવામાં આપણને તકલીફ ન રહે. શા માટે સમૂહ 18ના તત્વો જે છે તો તેમને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ છીએ. પહેલાં આપણે એ રીઝન યાદ રાખવાનું બિકોઝ એ કોમ્પિટિટિવમાં પૂછાય છે. તો સમૂહ 18ના તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે, ઇનર્ટ ગેસીસ કહેવામાં આવે છે, કારણ કે તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી છે? સૌથી ઓછી છે. એમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. તો શા માટે સમૂહ 18ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે? તો જો સમૂહ 18ના તત્વોના વિશે ડિસ્કશન કરીએ તો હિલિયમ જેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે, તેના સિવાયના સમૂહ 18ના ઉમદા વાયુ તત્વોની સંયોજકતા કોષ, બાહ્યતમ કોષ, આઉટરમોસ્ટ ઓર્બિટલમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns2np6 છે, જે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. અને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે જેને કારણે તેઓમાં ઇલેક્ટ્રોન દાખલ કરવું ઓર તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું સૌથી મુશ્કેલ છે. માટે તેઓ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતા નથી. વધુમાં કોઈપણ આવર્તમાં સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 18ના તત્વોની જોવા મળે અને કોઈપણ આવર્તમાં સૌથી વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ કોનું જોવા મળે છે? સમૂહ 18ના તત્વોનું જોવા મળે છે. જે રીઝનને કારણે સમૂહ 18ના તત્વોને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ. તો પહેલો ક્વેશ્ચન આપણે શું યાદ રાખવાનું કે નીચેનામાંથી કયા સમૂહના તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે? તો સમૂહ 18ના તત્વોને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ છીએ. શા માટે તેમને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે? તો તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કોઈ પણ સમૂહના તત્વો કરતાં સૌથી ઓછી છે, તેને કારણે નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શા માટે સૌથી ઓછી છે? તો સમૂહ 18ના તત્વો જો વાત કરીએ તો હિલિયમ જેની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? 1s2. તો હિલિયમ સિવાયના સમૂહ 18ના ઉમદા વાયુઓ તેમની બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાં સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના ns2np6 ધરાવે છે. આ આપણે શબ્દ યાદ રાખવાનું. બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના ns2np6 ધરાવે, જેમાં ઓલરેડી અષ્ટક પૂર્ણ થઈ રહેલું છે. એ સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો ખૂબ મુશ્કેલ છે. વધુમાં કોઈપણ આવર્તમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 18ના તત્વોની જોવા મળે. વધુમાં તેમની નિષ્ક્રિય ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો જેમ સૌથી વધુ મુશ્કેલ છે, તેવી જ રીતે નિષ્ક્રિય વાયુ જેવી એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે. માટે તેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે પણ ખૂબ ઉર્જા આપવી પડે. માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ પણ કેવા જોવા મળે છે? સૌથી વધુ ધન જોવા મળે. યાદ રાખવાનું, તેઓ સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે, પોઈન્ટ શુડ બી રિમેમ્બર, અને સૌથી વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે. આ રીઝનને કારણે સમૂહ 18ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે, જેને કારણે તેમને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે. તેઓને રેર ગેસ પણ કહેવામાં આવે. રેર ગેસીસ શા માટે કહેવામાં આવે? બિકોઝ તેઓ વાતાવરણમાંથી ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળી આવે છે. બરાબર. પછી એરોજન્સ શા માટે કહેવામાં આવે? કે બિકોઝ દે આર પ્રેઝન્ટ ઇન એર. ઉમદા વાયુ શા માટે કહેવામાં આવે? બિકોઝ તેઓ રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે અને ખૂબ જ ઓછા સંયોજન બનાવે છે. માટે તેમને આપણે ઉમદા વાયુ કહીએ. આમ સમૂહ 18ના તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો, ઇનર્ટ ગેસીસ કહેવામાં આવે. રેર ગેસીસ બિકોઝ વાતાવરણમાંથી ખૂબ અલ્પ પ્રમાણમાં મળી આવે. એરોજન્સ બિકોઝ દે આર મેઇનલી પ્રેઝન્ટ ઇન એર. ઉમદા વાયુ એટલા માટે કહેવામાં આવે બિકોઝ રાસાયણિક રીતે કેવો છે? નિષ્ક્રિય છે અને ખૂબ જ અલ્પ પ્રમાણમાં સંયોજન બનાવે છે. માટે તેમને ઉમદા વાયુ તત્વો કહેવામાં આવે છે.
તો આ સમૂહ 18ના પહેલા સિનોનિમ્સ યાદ રાખવાના. હવે સમૂહ 18માં જે છે તો કુલ કેટલા તત્વો જોવા મળે, તેમની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે, પછી કઈ જગ્યાએથી તેઓ વધારે પ્રમાણમાં મળી આવે, પ્રચુરતા, તો તેના રિલેટેડ ડિસ્કશન કરીએ. તો સમૂહ 18ના તત્વો જે છે તેમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય છે? કુલ 7 તત્વોનો સમાવેશ થાય છે. સમૂહ 18માં કુલ 7 તત્વોનો સમાવેશ થાય છે. પહેલું હિલિયમ, બીજું નિયોન, ત્રીજું આર્ગન, ચોથું ક્રિપ્ટોન, પાંચમું ઝેનોન, છઠ્ઠું રેડોન અને સાતમું છે તે ઓર્ગેનોસોન. કયું? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનોસોન. તેમાં ખાસ આપણે યાદ રાખવાનું છે તો રેડોન જે છે, રેડોન તે અને ઓર્ગેનોસોન જે છે તે બંને કેવા તત્વો છે? તે બંને રેડિયો સક્રિય તત્વ છે. અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે તમને કે નીચેનામાંથી સમૂહ 18ના કયા તત્વો રેડિયો સક્રિય છે? તો રેડોન અને ઓર્ગેનોસોન આ બંને તત્વો કેવા છે? તો તે આપણા રેડિયો સક્રિય તત્વો છે. તો એ પોઈન્ટ આપણે યાદ રાખશું. તો અહીંયાથી પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, સમૂહ 18માં કુલ કેટલા તત્વો? 7. કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનોસોન. જેમાં રેડોન અને ઓર્ગેનોસોન એ કેવા તત્વો છે? રેડિયો સક્રિય તત્વો છે. તો આ આપણે નીટ માટે એમસીક્યુ યાદ રાખવાનો. પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો. આપણને ખબર છે પી વિભાગમાં આપણે 8, 18, 18, 32, 32નું એડિશન યાદ રાખેલું હતું, બરાબર? પી વિભાગમાં 8, 18, 18, 32, 32નું એડિશન યાદ રાખેલું. પરંતુ આ જે આપણો સમૂહ 18 છે તેમાં પ્રથમ આવર્તમાં હિલિયમનો પણ સમાવેશ કરીએ છીએ. એટલે એમાં 8, 8, 18, 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું. હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2. હવે અહીંયાથી ક્વેશ્ચન એમ પૂછાય કે સમૂહ 18મું અને પ્રથમ આવર્તમાં આવેલું તત્વ કયું? તો તે હિલિયમ યાદ રાખવાનું. હવે હિલિયમ જે છે તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે. માટે તેને એસ વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવે છે, પી વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવતું નથી. પોઈન્ટ શુડ બી રિમેમ્બર. હિલિયમ જેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે, બરાબર, જેનો પરમાણુ ક્રમાંક 2 છે, તે એસ વિભાગનું તત્વ છે. બીકોઝ તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય. ઇટ ઇઝ નોટ કન્સિડર એઝ અ પી બ્લોક એલિમેન્ટ્સ, કારણ કે એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો નથી. તો પણ એનો સમૂહ 18માં એટલા માટે સમાવેશ કરવામાં આવે છે બીકોઝ હિલિયમના ઘણા ખરા ગુણધર્મો એ સમૂહ 18ના તત્વોને મળતા આવે છે સંપૂર્ણ ભરાયેલી ઓર સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે. માટે હિલિયમને ગુણધર્મોમાં સરળતા રહે અને તેને સમૂહ 18ના તત્વોના ગુણધર્મો સાથે આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ. તે હેતુસર હિલિયમ એસ વિભાગનું તત્વ હોવા છતાં એની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે તેને સમૂહ 18માં સમાવેશ કરવામાં આવે છે. તો હિલિયમ સમૂહ 18નું પ્રથમ આવર્તમાં આવેલું તત્વ છે. ત્યાર પછી અંદરનું એડિશન યાદ રાખવાનું, 8, 8, 18, 18, 32 અને 32. પી વિભાગમાં સમૂહ 18 માટે એડિશન શું યાદ રાખશું? 8, 8, 18, 18, 32, 32. એટલે હિલિયમનું 2 યાદ રાખ્યું તો પછી 8 ને 2 10 ને 8 18 ને 18 36 ને 18 54 ને 32 86 ને 32 કેટલો? 118 થાય. તો આ રીતે યાદ રાખવાનું. ઇલેક્ટ્રોનીય સંરચના ઓલરેડી મેં તમને સમજાવી જ દીધેલી છે પ્રીવિયસમાં કે હિલિયમની 1s2, ત્યાર પછી નિયોન, પછી નિયોનમાં હિલિયમ 2s2 2p6, આર્ગનમાં નિયોન 3s2 3p6 અને એઝ વેલ બધી જ ઇલેક્ટ્રોનીય સંરચના મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવી દીધી છે. એટલે અત્યારે એના પર આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, પરંતુ ઇલેક્ટ્રોનીય સંરચના બધી જ તમારે કમ્પલસરી યાદ રાખવાની રહેશે. ક્વેશ્ચન અહીંયાથી એમ પૂછાય કે 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ નીચેનામાંથી કયા સમૂહમાં છે? તો 118. તો 118માં પાછળ આપણે 18 ડિજિટ આવે, તો એ કયા સમૂહનું તત્વ છે? 18મા સમૂહનું તત્વ છે. પછી આ જુદા જુદા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું પણ આવર્ત કોષ્ટકમાં સ્થાન પૂછાય કે સપોઝ 36 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા આવર્તમાં અને કયા સમૂહમાં આવેલ છે, તો એ આપણાથી આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. જો તેમનું ટકાવાર પ્રમાણ એટલે કે પર્સન્ટેજ એબેડન્સ એટલે કે પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ કરીએ, બીકોઝ સમૂહ 18ના તત્વો વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે મળે, માટે તેમની પર્સન્ટેજ ટકાવારી આપણે કદના સંદર્ભમાં જોવી પડે. તો હિલિયમ જે છે તો તેનું ટકાવાર પ્રમાણ જો
તો 5.24 ઇન્ટુ 10⁻⁻4 છે. પછી નિયોન જે છે તેનું પ્રમાણ જો 1.82 ઇન્ટુ 10⁻³ છે. પછી આર્ગનનું 0.934, ક્રિપ્ટોનનું 1.14 ઇન્ટુ 10⁻⁻4 છે. ત્યાર પછી ઝેનોનનું 8.7 ઇન્ટુ 10⁻⁻6 છે. રેડોન ટ્રેસ પ્રમાણમાં છે. તો આ એમના પર્સન્ટેજ છે અને આ પર્સન્ટેજના બેઝ પરથી આપણે એમને શું કરી શકાય, વાતાવરણમાં એમનું પ્રમાણ કેટલું વધારે છે તે નક્કી કરી શકીએ. જો આ પર્સન્ટેજને હું કમ્પેર કરું તો અર્ગન જે છે, અર્ગન 0.934 જેનું પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ રેશિયો છે, તો અર્ગનનું ટકાવાર પ્રમાણ, કદથી ટકાવાર પ્રમાણ 0.934 છે, જે અન્ય નિષ્ક્રિય વાયુ તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે છે. માટે શુષ્ક હવામાં જે નિષ્ક્રિય વાયુ તત્વો છે તેનો મુખ્ય ઘટક કોણ છે? અર્ગન છે. શા માટે? એનું પર્સન્ટેજ વેટ બાય વેટ જો 0.934, બાકીનાનું તો 10⁻⁻4, 10⁻⁻3, 10⁻⁻6 જે ઘણું ઓછું છે. માટે ક્વેશ્ચન પૂછવામાં આવે કે સમૂહ 18માંથી કયું તત્વ મુખ્ય વાતાવરણમાંથી સૌથી વધુ માત્રામાં મળી આવે, તો તે કોણ છે? આર્ગન છે. કારણ કે એનું પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ એ સૌથી વધારે છે. ને અન્યના બેઝ પરથી કોણ વધારે ને કોણ ઓછી માત્રામાં મળી આવે તે આપણે યાદ રાખવાના થાય. તેમાં પહેલા બે જે છે હિલિયમ અને નિયોન, તો તે પીચ બ્લેન્ડ, મોનાઝાઇટ અને ક્લિવાઇટ જેવી રેડિયો સક્રિય ખનિજમાંથી મળી આવે. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 18ના કયા તત્વો રેડિયો સક્રિય ખનિજમાંથી મળી આવે, તો તે છે હિલિયમ અને નિયોન. પછી શુષ્ક હવાનો મુખ્ય ઘટક કોણ, તો તે છે આર્ગન. પછી સમૂહ 18ના જે તત્વો જે છે, તો તેમાં કયા તત્વો એ સમૂહના વિરલ તત્વો તરીકે ઓળખાય, તો તે છે ઝેનોન અને રેડોન. તો ધીસ પોઈન્ટ ઓલ્સો નીડ ટુ રિમેમ્બર. પહેલા બે તત્વો એટલે કોણ? હિલિયમ અને નિયોન, તે રેડિયો સક્રિય ખનિજમાંથી મળે. ત્રીજા ક્રમાંકનું તત્વ હવાનો મુખ્ય ઘટક છે. ચોથા વિશે કંઈ નહીં યાદ રાખવાનું. પાંચમું અને છઠ્ઠું જે છે તો તે સમૂહ 18ના વિરલ તત્વો છે. વિરલ તત્વો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ રેર એલિમેન્ટ્સ. વિરલ તત્વો એટલે શું? રેર એલિમેન્ટ્સ. તો આપણને પહેલા તો તત્વો ક્રમશઃ યાદ રહેવા જોઈએ: હિલિયમ, નિયોન, અર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનોસોન. પછી પોઈન્ટ કયો યાદ રહેવો જોઈએ? રેડોન અને ઓર્ગેનોસોન રેડિયો સક્રિય તત્વ છે. પછી બધાના પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો. હિલિયમનો યાદ રાખવાનો 2, ને પછી 8, 8, 18, 18, 32, 32નું એડિશન યાદ રાખવાનું. પછી બધાની ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખવાની. આ પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ નહીં યાદ રહી તો કંઈ વાંધો નહીં, પણ કોણ સૌથી વધુ માત્રામાં, કોણ ઓછી માત્રામાં, તો તે તો આપણને કમ્પલસરી યાદ રહેવું જોઈએ. ને તે અનુસાર જોઈએ તો આર્ગન જે છે તો તે શુષ્ક હવાનો મુખ્ય ઘટક, એટલે સમૂહ 18માંથી સૌથી વધુ માત્રામાં મળી આવતું નિષ્ક્રિય વાયુ તત્વ કયું, તો તે છે આર્ગન. ત્યાર પછી આ બધા તત્વોનું પ્રમાણ યાદ રાખવાનું. તેમાં પહેલા બે જે તત્વો છે તે રેડિયો સક્રિય ખનિજમાંથી મળે. ત્રીજું હવાનો મુખ્ય ઘટક છે. પછી પાંચમો અને છઠ્ઠો જે છે તો તે સમૂહ 18ના વિરલ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું MCQ ધેટ વી નીડ ટુ રિમેમ્બર કે હિલિયમથી લઈને ઝેનોન સુધીના જે સમૂહ 18ના તત્વો, તો તે વાતાવરણમાંથી મળે છે. યાદ રાખજો, પ્રથમ 5 સમૂહ 18ના તત્વો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન તેઓ વાતાવરણમાંથી મળે છે. જ્યારે રેડોન અને ઓર્ગેનોસોન જે છે તો તેઓ વાતાવરણમાંથી મળતા નથી. ધે આર પ્રિપેર્ડ મેન્યુઅલી ઇન કેમિકલ લેબ. બરાબર? એટલે કે તેઓ માનવ નિર્મિત રેડિયો સક્રિય પદાર્થ જે છે, જે રાસાયણિક લેબોરેટરીમાં પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સમૂહ 18ના કયા તત્વો એ વાતાવરણમાંથી મળી આવતા નથી, તો તે કયા કયા? રેડોન અને ઓર્ગેનોસોન. તો they are not obtained from atmosphere. They are prepared manually, artificially by man-made in laboratory. જ્યારે હિલિયમથી લઈને ઝેનોન સુધીના જે સમૂહ 18ના તત્વો છે તે વાતાવરણમાંથી શું થાય છે? મળી આવે છે. તો આ તેમનો પરમાણુ ક્રમાંક, પછી તેમની ઇલેક્ટ્રોનીય સંરચના અને તેમની સાપેક્ષ પ્રચુરતાના રિલેટેડ ડિસ્કશન કર્યું. હવે આઇસોલેશન ધેટ મીન્સ કેવી રીતે એ લોકો આપણે કલેક્ટ કરી શકીએ, મેળવી શકીએ. તો પહેલો પોઈન્ટ જે છે તો હિલિયમ જે છે તેનો મુખ્ય સ્ત્રોત શું છે? કુદરતી વાયુ. હિલિયમનો મુખ્ય સ્ત્રોત શું છે? કુદરતી વાયુ.
કુદરતી વાયુ એટલે નેચરલ ગેસ. કુદરતી વાયુ કયા કયા ઘટકો ધરાવે? તો કુદરતી વાયુમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન, અને તેમાં પણ સૌથી વધુ હાઇડ્રોકાર્બન જોવા મળે તે કયો છે? મિથેન છે. પછી 6 કાર્બન સુધીના અન્ય હાઇડ્રોકાર્બન જોવા મળે. કુદરતી વાયુમાં CO2 પણ જોવા મળે, N2 પણ જોવા મળે, H2S પણ જોવા મળે, અને હિલિયમ જે છે તે 2 to 7% પ્રમાણમાં જોવા મળે. આમ કુદરતી વાયુ જે છે તેમાં હાઇડ્રોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન, H2S જેવા વાયુ તો જોવા મળે, સાથે સાથે હિલિયમ એ ઓછા પ્રમાણમાં, ધેટ ઇઝ 2 to 7% પ્રમાણમાં મળી આવે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 18નું કયું તત્વનો મુખ્ય સ્ત્રોત કુદરતી વાયુ છે? તો તે હિલિયમ. બીજો ક્વેશ્ચન શું પૂછાય કે કુદરતી વાયુમાંથી વધુ માત્રામાં મળી આવતું સમૂહ 18નું તત્વ કયું? તો તે છે હિલિયમ. પછી કુદરતી વાયુ જે છે તેનું 100 વાતાવરણ દબાણ અને 73 કેલ્વિન તાપમાને કોમ્પ્રેશન અને કુલિંગ, કોમ્પ્રેશન એટલે સંકોચન અને કુલિંગ એટલે ઠંડુ પાડવામાં આવે તો બધા તત્વો પ્રવાહીકરણ પામીને છૂટા પડી શકે છે. પરંતુ સમૂહ 18ના તત્વો જે છે તો તેમના ક્રાંતિક તાપમાન ખૂબ જ નીચા હોવાને કારણે તેઓ સરળતાથી પ્રવાહીકરણ પામતા નથી. માટે સમૂહ 18નું જે હિલિયમ તત્વ જે છે તે પ્રવાહીકરણ પામતો નથી અને તે 99% શુદ્ધ હિલિયમ આ પદ્ધતિથી મેળવી શકાય છે. ગેટિંગ હું શું કહેવા માંગુ છું કે કુદરતી વાયુ જે છે કે જેમાં મિથેન જેવા હાઇડ્રોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, N2, H2S અને થોડી માત્રામાં હિલિયમ જેવા વાયુનું મિશ્રણ જોવા મળે. આ જ કુદરતી વાયુનું 100 વાતાવરણ દબાણ અને 73 કેલ્વિન તાપમાને જો આપણે કમ્પ્રેશન અને કુલિંગ કરીએ, કમ્પ્રેશન એટલે સંકોચન અને ઠંડુ પાડવાનું, તો એનાથી અન્ય વાયુ સરળતાથી પ્રવાહીકરણ પામે, બીકોઝ એમના ક્રાંતિક તાપમાન ઊંચા છે, અંદર જોવા મળતા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધારે છે, માટે ધે આર ઇઝીલી લિક્વિફાઈ, એમનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકે. જ્યારે હિલિયમ જે સમૂહ 18નું તત્વ છે, સમૂહ 18ના તત્વોના ક્રાંતિક તાપમાન ઘણા નીચા છે, ક્રાંતિક તાપમાન ઘણા નીચા છે, માટે તેમનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકતું નથી. ધે આર વેરી ડિફિકલ્ટ ટુ કન્વર્ટ ઇન અ લિક્વિડ સ્ટેટ. માટે સમૂહ 18નું હિલિયમ તત્વ કુદરતી વાયુમાં રહેલા અન્ય વાયુની સાપેક્ષમાં પ્રવાહીકરણ પામતો નથી અને તે 99% શુદ્ધ સ્વરૂપમાં આ પદ્ધતિથી મેળવી શકાય છે. બીજું પણ આપણે ખાસ એક પોઈન્ટ યાદ રાખવાનો કે ડ્યુટેરિયમ જે છે, ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રિએક્શન, કે ડ્યુટેરિયમના 2 પરમાણુ જે છે તેનું આપણે ન્યુક્લિયર ફ્યુઝન, નોટ ફિઝન, અહીંયા શું કરીએ છીએ? ફ્યુઝન. ફ્યુઝન એટલે બંનેઓને ભેગા કરવામાં આવે. ડ્યુટેરિયમના 2 પરમાણુનું જો ન્યુક્લિયર ફ્યુઝન કરવામાં આવે તો એમાંથી પણ આપણને હિલિયમ મેળવી શકાય છે. તો બીજો ક્વેશ્ચન શું પૂછાય કે ડ્યુટેરિયમના ન્યુક્લિયર ફ્યુઝન કરવાથી સમૂહ 18નું કયું તત્વ મેળવી શકાય? તો ડ્યુટેરિયમના 2 પરમાણુનું ન્યુક્લિયર ફ્યુઝન કરવાથી આપણને કોણ મળે છે? હિલિયમ મળી આવે છે. ત્યારબાદ નિયોન, આર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન તે કેવી રીતે મેળવવામાં આવે? તો આપણે વાતાવરણમાંથી હવાનો નમૂનો કલેક્ટ કરવાનું, તેનું પ્રવાહીકરણ કરવાનું, એટલે આપણને શું મળે? પ્રવાહીકૃત હવા મળે, લિક્વિફાઈડ એર જેને કહેવામાં આવે. અને શું કહેવામાં આવે? લિક્વિફાઈડ એર. આ જે લિક્વિફાઈડ એર છે, જે આપણે હવા જે છે, હવાનો નમૂનો, તેનું આપણે પ્રવાહીકરણ કરેલું છે, એટલે કે એને પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ કરેલી છે. એ જે પ્રવાહીકૃત હવા છે તેનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કરવાનું, વિભાગીય નિસ્યંદન કરવાનું. તો એનાથી આપણને O2 છૂટો પડશે, N2 છૂટો પડશે અને આપણને જુદા જુદા ઉમદા વાયુનું મિશ્રણ મળશે. O2 અને N2, તો N2 અને O2ની બનાવટમાં આપણે જોઈ લીધું કેવી રીતે છૂટા પડે છે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન દ્વારા, તો એના રિલેટેડ અત્યારે આપણે ડિસ્કશન નથી કરતા. જે ઉમદા વાયુનું મિશ્રણ મળે છે, તે જે જુદા જુદા ઉમદા વાયુનું મિશ્રણ મળે તેનું આપણે કોકોનટ ચારકોલ એટલે સક્રિયકૃત ચારકોલ, જે કેવો છે? કોકોનટ વુડ, એટલે કે જે નાળિયેરીના વૃક્ષનું જે થડ હોય તેને બાળીને જે ચારકોલ બનાવવામાં આવે તેને એક્ટિવેટેડ કોકોનટ ચારકોલ કહેવામાં આવે. તેના પર જુદા જુદા ઉમદા વાયુનું આપણે અધિશોષણ કરીએ છીએ, એડઝોર્પ્શન કરીએ છીએ, અને એ રીતે જુદા જુદા વાયુનું આપણે સેપરેશન કરીએ. તો જુદા જુદા વાયુની અધિશોષણની માત્રા એ જુદા જુદા તાપમાને કેવી હોય? જુદી જુદી હોય. તો એના બેઝ પરથી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇનર્ટ ગેસીસ ધે વિલ
સેપરેટેડ ઓન બેઝિસ ઓફ ધેર અફિનિટી ટુવર્ડ્સ ધ કોકોનટ ચારકોલ. એટલે પહેલાં આપણે વાયુ લીધું, હવા લીધી, તેનું પ્રવાહીકરણ કર્યું અને એને પ્રવાહીકૃત હવામાં કન્વર્ટ કર્યું. પછી એનું વિભાગીય નિસ્યંદન કર્યું. એનાથી O2 છૂટા પડ્યા, બિકોઝ O2 અને N2 એ વાતાવરણના મુખ્ય ઘટકો છે. તે બંને સેપરેટ થઈ ગયા. ત્યાર પછી ઉમદા વાયુનું મિશ્રણ બાકી રહી. એ ઉમદા વાયુનું મિશ્રણ જેમાં જુદા જુદા ઉમદા વાયુ છે, જેમ કે નિયોન, અર્ગન, ક્રિપ્ટોન અને ઝેનોન, તો તેનું સેપરેશન કરવા માટે આપણે સક્રિયકૃત કોકોનટ ચારકોલ લીધો. તેના પર જુદા જુદા વાયુનું અધિશોષણ કર્યું. જુદા જુદા વાયુનું અધિશોષણ કોકોનટ ચારકોલ પર જુદા જુદા તાપમાને જુદી જુદી માત્રામાં થાય. તો એ બેઝ પરથી જુદા જુદા ઉમદા વાયુને આપણે એકબીજાથી શું કરીએ છીએ? સેપરેટ કરીએ છીએ. રેડોન અને ઓર્ગેનોસોન ના જે રિએક્શન છે, પ્રિપરેશન, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, આપણે ખાસ યાદ રાખશું. રેડિયમ જે છે, જેનો પરમાણુ ક્રમાંક 88 છે અને જેનું પરમાણુય દર 226 છે, તેનું ડીકે એટલે કે ક્ષયન કરવામાં આવે તો એમાંથી આપણને રેડિયમ અને શું મળે છે? હિલિયમ. આપણે અહીંયા યાદ રાખશું, રેડિયમનું ડીકે ઓર ક્ષયન કરવાથી આપણને રેડોન અને શું પ્રાપ્ત થાય છે? હિલિયમ પ્રાપ્ત થાય છે. તે 88 પરમાણુ ક્રમાંક ધરાવતા રેડિયમનું ડીકે ઓર ક્ષયન કરવાથી 86 પરમાણુ ક્રમાંક ધરાવતો આપણને રેડોન અને કોણ મળે છે? 2 પરમાણુ ક્રમાંક ધરાવતો હિલિયમ મળે. આ જે રેડોન મળે છે તે ખૂબ રેડિયો સક્રિય સ્વભાવ છે. તો તેનો અર્ધ આયુષ્ય જે છે T1/2 જેને કહેવામાં આવે તો 3.82 ડેઝ છે. પોઈન્ટ્સ ટુ બી રિમેમ્બર. એવી જ રીતે ઓર્ગેનોસોન જે છે, જેની સંજ્ઞા Ag છે, જે 118 પરમાણુ ક્રમાંક ધરાવતું 18મા સમૂહનું 7મા આવર્તમાં આવેલું છેલ્લું તત્વ છે. તો તેનું જે આપણે સંશ્લેષિત ઉત્પાદન કરીએ તે શેમાંથી કરીએ છીએ? 98 પરમાણુ ક્રમાંક ધરાવતા કેલિફોર્નિયમમાંથી. શેમાંથી? 98 પરમાણુ ક્રમાંક ધરાવતો કેલિફોર્નિયમનું કેલ્શિયમ સાથે કોલિઝન કરવાનું. કોલિઝન એટલે સંઘાત કરવાનું. તો ઓર્ગેનોસોન એ કેમિકલ લેબમાં કેવી રીતે મેળવવામાં આવે? તો 98 પરમાણુ ક્રમાંક ધરાવતું કેલિફોર્નિયમનું 20 પરમાણુ ક્રમાંક ધરાવતા કેલ્શિયમ સાથે જ્યારે પ્રયોગશાળામાં કોલિઝન એટલે કે સંઘાત કરવામાં આવે તો તેમાંથી 118 પરમાણુ ક્રમાંક ધરાવતો કોણ મળે છે? ઓર્ગેનોસોન મળે છે અને એની સાથે સાથે 3 ન્યુટ્રોન છૂટા પડે છે. આ જે ઓર્ગેનોસોન છે તે એટલો હાઈલી રેડિયો એક્ટિવ છે, બરાબર, કે તે હાઈલી અનસ્ટેબલ છે. એટલે અત્યાર સુધી એને કોઈ પણ કેમિકલ પ્રોપર્ટીઝ જે છે તેના રિલેટેડ કોઈ પણ સંશોધન થઈ ચૂક્યા નથી, કારણ કે તેનો અર્ધ આયુષ્ય જો 0.7 મિલીસેકન્ડ છે, ઓનલી 0.7 મિલીસેકન્ડ. તો ઇટ ઇઝ હાઈલી અનસ્ટેબલ વન, હાઈલી રેડિયો એક્ટિવ ઇન નેચર. T1/2 પણ બહુ અલ્પ માત્રામાં છે. માટે ઓર્ગેનોસોન વિશે હજુ કોઈ પણ રાસાયણિક ગુણધર્મો ઓર એની ડિટેલ કેમિસ્ટ્રી વિશે હજુ કોઈ પણ જાતના સંશોધન થઈ ચૂક્યા નથી. તો નીટ માટે આ જે રેડોન અને ઓર્ગેનોસોન જે છે તો તેની પ્રિપરેશન આપણે ખાસ યાદ રાખવાની. ધેટ્સ ઇમ્પોર્ટન્ટ વન. તમને ખબર જ છે કે એકલું ટેક્સ્ટબુકને સ્ટીક રહીને રહેશું તો આપણે પહોંચી નહીં વળાય. આપણે પ્રીવિયસ યરના જ્યારે ક્વેશ્ચન પેપર એમ્સ અને AIPMT નીટના જોઈએ તો ઓનલી ટેક્સ્ટબુક ઇઝ નોટ સફિશિયન્ટ મેની ટાઈમ્સ, બરાબર, ઓર સમટાઈમ્સ. તો હું જેટલું એક્સ્ટ્રા કરાવું છું તેટલું તમારે પરફેક્ટ કરતા જ જવાનું, સ્પેશિયલી જે P વિભાગમાં કરાવું છું તે. હવે સમૂહ 18ના જે તત્વો છે તેની એટોમિક પ્રોપર્ટીઝ એટલે કે પરમાણુય અને ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીએ. તો પહેલું જે છે તો એક પરમાણુય સ્વભાવ. એક પરમાણુય સ્વભાવ જેને આપણે કહીએ મોનો એટોમિક નેચર. They are monoatomic in nature. તો શા માટે સમૂહ 18ના તત્વો જે છે તો તે મોનોએટોમિક છે? મોનોએટોમિક એટલે કે એક પરમાણુય સ્વભાવ ધરાવે. તો સમૂહ 18ના તત્વો જેઓ નિષ્ક્રિય વાયુ છે, તેઓ એક પરમાણુય છે, રંગવિહીન છે અને ગંધવિહીન છે. સમૂહ 18ના તત્વો જેને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ, તેઓ વાતાવરણમાંથી હંમેશા એકલ પરમાણુ, સિંગલ એટમ સ્વરૂપે જ જોવા મળે. આપણે એમ કોઈ પૂછે કે સામાન્ય તાપમાને વાતાવરણમાં ઓક્સિજન કયા સ્વરૂપે મળે તો દ્વિપરમાણુય વાયુ સ્વરૂપે મળે. હેલોજન તો X2 એટલે કે ડાયએટોમિક સ્વરૂપે મળે. સલ્ફર તો ઓક્ટાએટોમિક મોલેક્યુલ્સ એટલે એસિડ સ્વરૂપે જોવા મળે. ફોસ્ફરસ
તો ટેટ્રા એટમિક એટલે P4 અણુ સ્વરૂપે જોવા મળે. તો આમ સમૂહના જે તત્વો જે છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે, હેલોજન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન જે છે, તો દે આર નોટ સિંગલ એટમિક ઇન નેચર ડ્યુ ટુ ધેર નેચર ઓર રિએક્ટિવિટી. બટ સમૂહ 18ના તત્વો જેઓ નિષ્ક્રિય વાયુ તત્વો છે તેઓ હંમેશા વાતાવરણમાંથી સિંગલ એટોમિક સ્વરૂપે જોવા મળે, એક પરમાણુ સ્વરૂપે જોવા મળે, જેમની કોઈ કેરેક્ટરિસ્ટિક રંગ નથી, જેમને કોઈ પણ કેરેક્ટરિસ્ટિક સ્મેલ નથી. તેમનો એકલ પરમાણુય સ્વભાવ જે છે, સિંગલ એટોમિક નેચર જે છે, તેના પાછળનું વેલિડ રીઝન શું છે? તો તેમની NH2 અતિ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. ખાસ યાદ રાખવાનું કે સમૂહ 18ના તત્વો, પહેલા તો ક્વેશ્ચન આપણે શું યાદ રાખવાનું, નીચેનામાંથી કયા સમૂહના તત્વો એ સિંગલ એટોમિક મોનો એટોમિક સ્વરૂપે જોવા મળે? તો સમૂહ 18. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સમૂહના તત્વો એ હંમેશા એકલ પરમાણુ સ્વરૂપે જોવા મળે? તો સમૂહ 18ના તત્વો. બરાબર. પછી આપણને સમૂહની આપે ને તત્વો આપે કે નીચેનામાંથી કયું તત્વ એ એકલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે વાતાવરણમાંથી, તો તે સમૂહ 18માંથી કોઈ એક તત્વ આપેલું હોય તેને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું થાય. તો સમૂહ 18ના તત્વો કે જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જેને કારણે તેઓ અન્ય તત્વો સાથે ઓર તેઓ એક પોતાના જેવા સમાન પરમાણુ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરીને અણુ સ્વરૂપે સંયોજન બનાવતા નથી. તો સમૂહ 18ના તત્વોનું મોનો એટમિક નેચર જે છે, એક પરમાણુય સ્વભાવ જે છે, તો તે તેમની અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે છે. બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે, સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના છે, અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, માટે તેઓ સમાન પરમાણુ સાથે ઇલેક્ટ્રોન ગુમાવવાની, મેળવવાની કે શેરિંગ કરવાની વૃત્તિ રાખતા નથી, માટે તેઓ એક પરમાણુય સ્વભાવ દર્શાવે છે. સેકન્ડ પોઈન્ટ જે છે, પરમાણુય ત્રિજ્યા, જેને આપણે એટમિક રેડિયસ કહીએ. કોઈ પણ આપણે આવર્તની વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં સમૂહ 18ના તત્વોની પરમાણુય ત્રિજ્યા સૌથી વધારે જોવા મળે. કોઈ પણ આવર્તમાં સમૂહ 18ના તત્વોની પરમાણુય ત્રિજ્યા સૌથી વધારે જોવા મળે છે. એવું શા માટે? તો આપણે તો શું જોયેલું હતું કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, બરાબર, તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ એકના વધારા સાથે વધતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય અને જેને પરિણામે પરમાણુય ત્રિજ્યા તો સંકોચાતી જાય. એવું આપણે લર્ન કર્યું છે ઓલરેડી. સમૂહ 15, 16, 17માં આપણે એ જોઈ જ ગયા છે કે જેમ આપણે સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ છે તેમ પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થતો જાય, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન તેની તે જ કક્ષામાં ઉમેરાય, બરાબર, અસરકારક કેન્દ્રીય વીજભાર, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધતો જાય, તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, માટે ત્રિજ્યા સંકોચાતી જાય. તો તે 1 થી 17 સુધી વેલિડ થાય છે, પરંતુ 17 થી 18માં બહુ મોટો ચેન્જ જોવા મળે. એટલે સમૂહ 17 કરતાં સમૂહ 18માં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોવા છતાં પણ સમૂહ 18ના તત્વોની પરમાણુય ત્રિજ્યા તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે જોવા મળે. તેનું એકમાત્ર રીઝન શું છે કે સમૂહ 18ના તત્વો જે છે તે ફક્ત કઈ ત્રિજ્યા ધરાવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. બરાબર. સમૂહ 18ના તત્વો ફક્ત કઈ ત્રિજ્યા ધરાવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો એ સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે. વ્યાખ્યા અનુસાર જોઈએ તો વાન ડર વાલ્સ ત્રિજ્યા સૌથી વધારે, એના કરતાં ઓછી ધાત્વીય ત્રિજ્યા, એના કરતાં ઓછી કોણ? સહસંયોજક ત્રિજ્યા આવે. આપણે ઓલરેડી જોયું છે કે સૌથી વધારે ત્રિજ્યા તે વાન ડર વાલ્સ ત્રિજ્યા છે, ત્યાર પછી ધાત્વીય ત્રિજ્યા આવે અને ત્યાર પછી એ શું આવે છે? સહસંયોજક ત્રિજ્યા, જેને કોવેલેન્ટ રેડિયસ કહેવામાં આવે. આમ સમૂહ 18ના તત્વો જે ફક્ત વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવતા હોવાને કારણે સમાન આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં તેમની પરમાણુય ત્રિજ્યા સૌથી વધારે જોવા મળે. તો ક્વેશ્ચન પૂછવામાં આવે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે કે ઘટે? તો પરમાણુ ક્રમાંકમાં 1નો ક્રમશઃ વધારો થાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, ત્રિજ્યા સંકોચન પામે, પરમાણુય ત્રિજ્યા ઘટે,
પરંતુ તે 1 થી 17 સુધી લાગુ પડે. પરમાણુ ત્રિજ્યા ઘટવાનું નોર્મલ બિહેવિયર. 17 કરતાં 18ની પરમાણુ ત્રિજ્યા વધારે. વધુમાં કોઈ પણ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા સમૂહ 18ના તત્વોની જોવા મળે. ધ રીઝન બિહાઇન્ડ ધેટ they are having only van der Waals radius. અને જે van der Waals ત્રિજ્યા અન્ય ત્રિજ્યાની સાપેક્ષમાં સૌથી વધારે જોવા મળે. વધુમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા શું થાય? વધતી જાય છે, કારણ કે નવી ને નવી કક્ષકોનો શું થાય છે? ઉમેરો થતો જાય. તો એ પણ આપણે પોઈન્ટ યાદ રાખવાનો. અહીંયા જ્યારે આપણે બધા ગુણધર્મો જોઈએ તો ત્યારે આવર્ત અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય તે બધાનું ડિસ્કશન કરવાનું. તો સમૂહ 18ના તત્વોને તેમની પરમાણુય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો એવો ક્વેશ્ચન પૂછાય તો ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુ ક્રમાંક વધે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાતો જાય, સ્ક્રીનિંગ અસર વધતી જાય, તેમ પરમાણુય ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે. માટે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન, ઓર્ગેનોસોન વિશે હજુ કોઈ કેમિસ્ટ્રી નથી થઈ, માટે આ તેમનો પરમાણુય ત્રિજ્યાનો ટ્રેન્ડ છે, આપણે યાદ રાખશું. બરાબર. હવે આયનીકરણ એન્થાલ્પી વિશે જો વાત કરીએ તો આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુય ત્રિજ્યા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેની પરમાણુય ત્રિજ્યા વધારે હોય તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. બરાબર. હવે સમૂહ 18ના તત્વોની પરમાણુય ત્રિજ્યા તે જ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે છે, તો તેમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોવી જોઈએ. બરાબર. પરંતુ એવું જોવા મળતું નથી. સમાન આવર્તમાં સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની જોવા મળે? સમૂહ 18ના તત્વોની. અને એનું રીઝન શું છે? NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. તો હંમેશા સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કઈ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ કોની જોવા મળે? સમૂહ 18ની જોવા મળે. અને એના માટેનું વેલિડ રીઝન શું? તો NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે સૌથી વધુ ઉર્જા આપવી પડે. માટે સમૂહ 18ના તત્વોની કોઈ પણ આવર્તમાં પરમાણુય ત્રિજ્યા પણ સૌથી વધુ જોવા મળે અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પણ સૌથી વધુ જોવા મળે. આ બધા જેટલા પણ સ્ટેટમેન્ટ બોલું છું એકદમ ધ્યાનથી લર્ન કરજો, બીકોઝ બધા જ MCQમાં પૂછાય છે. સમૂહ 18ના તત્વોની કોઈ પણ આવર્તમાં સમાન આવર્તમાં સૌથી વધુ પરમાણુય ત્રિજ્યા જોવા મળે અને કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જોવા મળે. સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એને લીધે કારણ કે તેમની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP6 છે, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના છે. માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે. વધુમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુય ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે છે, તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ દર્શાવે છે, જેનું વેલિડ રીઝન આપણને આ ખ્યાલ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ આપણે પ્રીવિયસલી જ્યારે મેં તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ 15, 16, 17, 18ની ઓલરેડી બધાની આપણે કમ્પેરિઝનમાં શીખી ગયેલા છે. તો પણ અહીંયા આપણે ક્વિક રિવિઝન કરી નાખીએ તો સમૂહ 18ના તત્વો જે છે તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP6 છે, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે જે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના છે, માટે તેમાં નવો ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોય તો તેને ઊંચા ઉર્જા સ્તરવાળી કક્ષામાં દાખલ કરવી પડે. માટે સમૂહ 18ના તત્વો જે છે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ડેફિનેટલી ઉર્જા આપવી પડશે. માટે સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા કેવા જોવા મળે છે? હંમેશા આપણને ધન જોવા મળે છે. સમાન આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં જે છે તો તેમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન જોવા મળે છે. અને આ તત્વો જે છે સમાન આવર્તના અન્ય તત્વોની વાત કરીએ તો સમૂહ 17ની વાત કરીએ તો સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન જો દાખલ થાય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે સમૂહ 17માં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થાય. માટે સમૂહ 17માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય.
માટે સમૂહ 17ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ જોવા મળે. તેમાં પણ ક્લોરીનનું સૌથી વધારે ઋણ, જ્યારે એની સાપેક્ષમાં સમૂહ 18ની અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે તેમાં નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને ઊંચા ઉર્જા સ્તરવાળી કક્ષકમાં દાખલ કરવો પડે. માટે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉર્જા કમ્પલસરી ફરજિયાતપણે આપવી પડે છે. માટે સમૂહ 18ના તત્વોની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેનું મૂલ્ય હંમેશા ધન જોવા મળે. વધુમાં ધન કરતાં પણ આપણે ટ્રેન્ડ હંમેશા યાદ રાખશું, જે નીટ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ છે. સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટ્રેન્ડ જે છે તે આ પ્રમાણેનો છે. નિયોનની સૌથી વધારે ધન, જ્યારે હિલિયમની સૌથી ઓછી ધન. યાદ રાખજો હો. નિયોનની સૌથી વધુ ધન, જ્યારે હિલિયમની સૌથી ઓછી ધન. કોણ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વધુમાં કોઈ પણ આવર્તમાં સૌથી વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂછાય તો તે નિયોનને યાદ રાખવાની. ને તેમનો ટ્રેન્ડ આ છે કે નિયોન ઇઝ ગ્રેટર દેન આર્ગન, ક્રિપ્ટન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સેમ, પછી ઝેનોન, પછી રેડોન અને લાસ્ટમાં હિલિયમ. હિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં શા માટે સૌથી ઓછી ધન જોવા મળે? કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 છે, તેનું નાનું કદ છે, તેને કારણે સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં એમાં દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હશે. એટલે અન્ય તત્વોની સાપેક્ષમાં તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. તો પણ એની 1s2 ઇલેક્ટ્રોનીય સંરચના સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, માટે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉર્જા શું કરવી પડે છે? આપવી પડે છે. ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ પરમાણુય કદ વધે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય શું થાય છે? ધન મૂલ્ય તે ઘટતું જાય છે. યાદ રાખશું આપણે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તેનું ધન મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની જો વાત કરીએ તો કોઈ પણ આવર્તમાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સૌથી ઓછા જોવા મળે. સૌથી ઓછા તો તે કોના છે? સમૂહ 18ના તત્વો છે. શા માટે? કારણ કે સમૂહ 18ના તત્વો ઘન અવસ્થામાં હોય કે પ્રવાહી અવસ્થામાં હોય, તેમાં ફક્ત ને ફક્ત કયા આકર્ષણ બળો જોવા મળે? તો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળો જોવા મળે. અને આમ સમૂહ 18ના તત્વો લિક્વિડ સ્ટેટમાં ઓર સોલિડ સ્ટેટમાં વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શનથી અટેચ થયેલા હોય, અને વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શનને આપણે તોડવા માટે ઓછી ઉર્જા આપવી પડે. માટે તેમના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કોઈ પણ આવર્તમાં સૌથી ઓછા જોવા મળે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે હિલિયમથી રેડોન તરફ જઈએ તેમ જેમ જેમ તેમના પરમાણુય ક્રમાંક વધતા જાય, પરમાણુય દળ વધતા જાય, પરમાણુય ત્રિજ્યા વધતી જાય, તેમ તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા ક્રમશઃ વધતી જાય એટલે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ક્રમશઃ કેવા થતા જાય? વધતા જાય. આમ હિલિયમ જે તત્વ છે તે સૌથી નીચું ઉત્કલન બિંદુ ધરાવે, 4.2 કેલ્વિન. યાદ રાખજો, સૌથી નીચું ઉત્કલન બિંદુ ધરાવતું સમૂહ 18નું તત્વ કયું? તો તે છે હિલિયમ. પ્રવાહીકરણની સરળતાની વાત કરીએ તો પ્રવાહીકરણની સરળતા આપણે યાદ રાખવાનું કે પ્રવાહીકરણની સરળતા ઓર અધિશોષણની માત્રા એ ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં છે. સમૂહ 18ના તત્વો જે છે તેઓમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળો જોવા મળે. જે પણ નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ જોવા મળે, આકર્ષણ બળો જોવા મળે, માટે તેમના ક્રાંતિક તાપમાન નીચા છે. ક્રાંતિક તાપમાન નીચા હશે માટે તેમનું પ્રવાહીકરણ મુશ્કેલીથી થાય, માટે તેમનું અધિશોષણની માત્રા પણ કેવી હશે? સૌથી ઓછી હશે. આમ કોઈ પણ આવર્તમાં જો વાત કરીએ તો પ્રવાહીકરણની સરળતા સૌથી ઓછી શેમાં જોવા મળે? તો કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી પ્રવાહીકરણની સરળતા સમૂહ 18ના તત્વો જોવા મળે. શા માટે? તો આ જે પ્રવાહીકરણની સરળતા જે છે તો તે વાન ડર વાલ્સ અણુ ઓર પરમાણુમાં રહેલા પ્રવર્તા વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા પર આધાર રાખે. સમૂહ 18ના જે તત્વો છે તો તેઓ નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા છે, માટે સમૂહ 18ના તત્વો એ સરળતાથી પ્રવાહીકરણ પામી શકતા નથી. તેમના ક્રાંતિક તાપમાનના મૂલ્યો પણ કેવા છે? નીચા છે. ખાસ યાદ રાખજો.
તેમના ક્રાંતિક તાપમાન ના મૂલ્યો પણ ઘણા નીચા જોવા મળે છે. આમ કોઈ પણ અણુ ઓર પરમાણુ જે છે તો તેનું પ્રવાહીકરણ કરવું હોય તો તેની સરળતા તેમાં પ્રવર્તા આકર્ષણ બળોની પ્રબળતા પર આધારિત છે. જો તેમાં પ્રવર્તા આકર્ષણ બળોની પ્રબળતા વધારે હોય તો તેમના ક્રાંતિક તાપમાન વધારે હોય. ક્રાંતિક તાપમાન વધારે હોય તો તેમનું પ્રવાહીકરણ સરળતાથી થાય. બિકોઝ ઊંચા ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય, જ્યારે નીચા ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુઓનું પ્રવાહીકરણ મુશ્કેલીથી થાય. સમૂહ 18ના તત્વોમાં પ્રવર્તા વાન ડર વાલ્સ આકર્ષણ બળો કેવા છે? નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળો. હવે નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળો હોવાને કારણે તેમનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકતું નથી, કારણ કે પ્રવાહીકરણની સરળતા એ પ્રવર્તા વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા પર આધાર રાખે. વધુમાં જો જોઈએ તો હિલિયમથી ઝેનોન તરફ જઈએ આપણે, તેમ જેમ જેમ પરમાણ્વીય કદ વધતું જાય તેમ તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધતી જાય, તેમ તેમ પ્રવાહીકરણની સરળતા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. તો આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધતા વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધતા પ્રવાહીકરણની સરળતા પણ વધતી જાય ને સાથે સાથે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ વધતા જાય. તો આ બંને પોઈન્ટને આપણે સાથે યાદ રાખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધે તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધે, તેમ પ્રવાહીકરણની સરળતા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. હવે ગલન એન્થાલ્પી, જેને ફ્યુઝન એન્થાલ્પી કહેવાય, અને બાષ્પાયન એન્થાલ્પી, જેને વેપોરાઇઝેશન એન્થાલ્પી કહેવાય. ગલન એન્થાલ્પી એટલે શું? તો કોઈ પણ ઘન પદાર્થ જે છે તેને પીગાળવા માટે આપવી પડતી ઉર્જા, તેને શું કહેવામાં આવે? ગલન એન્થાલ્પી. કોઈ પણ ઘન પદાર્થને પીગાળવા માટે આપવી પડતી ઉષ્માને ગલન એન્થાલ્પી કહેવાય. અને બાષ્પાયન એન્થાલ્પી એટલે કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઓર જરૂરી ઓર થતો એન્થાલ્પી ફેરફાર, તેને બાષ્પાયન એન્થાલ્પી કહેવાય. કોઈ પણ આવર્તમાં જોઈએ તો સમૂહ 18ના તત્વો જે છે તો તેમના ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પીના મૂલ્યો સૌથી નીચા જોવા મળે. શા માટે? તો આપણે અત્યારે જ લર્ન કર્યું તે અનુસાર કે સમૂહ 18ના જે તત્વો છે તો તેમાં નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તે છે. આમ સમૂહ 18ના તત્વો એ ઘન અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય કે વાયુ અવસ્થા હોય, ત્રણે ત્રણ ભૌતિક અવસ્થામાં સમૂહ 18ના તત્વોમાં નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન જોવા મળે, જેને કારણે તેમનું ઘનથી પ્રવાહીમાં ગલન કરવા માટે અને પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પીભવન કરવાનું ખૂબ જ સરળ છે. કેમ સરળ છે? તો સમૂહ 18ના તત્વોમાં વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન જોવા મળે, જેને કારણે ઘન પદાર્થ હોય, સમૂહ 18ના તત્વો જો ઘન પદાર્થ સ્વરૂપે જોવા મળે તો તેમાં વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન જોવા મળે. તો એ વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શનને બ્રેક કરીને તેમનું પ્રવાહીમાં ગલન કરવું ખૂબ સરળ થઈ જાય. એવી જ રીતે સમૂહ 18ના તત્વો જો પ્રવાહી સ્થિતિમાં જોવા મળે અને તેમાં પણ વીક વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન જોવા મળે, તો એ નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળોને બ્રેક કરીને તેમને વાયુમાં બાષ્પીભવન કરવાનું પણ ખૂબ સરળ થઈ જાય. માટે સમૂહ 18ના તત્વોમાં પ્રવર્તા નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળોને કારણે તેમનું ઘનમાંથી પ્રવાહીમાં ગલન અને પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પીભવન કરવાનું ખૂબ સરળ છે. તેને કારણે તેમની ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પીના મૂલ્યો તે જ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં ઘણા નીચા જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ નિષ્ક્રિય વાયુનું કદ જેમ વધતું જાય તેમ આંતરાણવીય આકર્ષણ બળો, વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધતી જાય, તેમ ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પી ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. બરાબર, યાદ રાખજો પ્લીઝ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે હિલિયમથી ઝેનોન તરફ જતા જેમ જેમ સમૂહ 18ના નિષ્ક્રિય વાયુનું કદ વધતું જાય તેમ તેમ એમાં પ્રવર્તા આંતર આણવીય આકર્ષણ બળો, વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધતી જાય અને તેમ તેમ ગલન એન્થાલ્પી અને બાષ્પાયન એન્થાલ્પીના વેલ્યુઝ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. ખાસ યાદ રાખશું.
ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય વાયુનું કદ વધે, તેમ તેમ એમાં પ્રવર્તા વાંડરવાલ્સ આકર્ષણ બળોનું પ્રબળતા વધે, તેમ તેમ આપણે જેમ જોયું કે પ્રવાહીકરણની સરળતા વધતી જાય, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય, તો તેમ તેમ ગલન એન્થાલ્પી અને બાષ્પીય એન્થાલ્પીના વેલ્યુઝ પણ ક્રમશઃ કેવા થતા જાય છે, વધતા જાય છે. આમ સમૂહ 18ના તત્વો તેમાં પ્રવર્તા નિર્બળ પ્રકારના વાંડરવાલ્સ આકર્ષણ બળોને કારણે તેમની ગલન એન્થાલ્પી અને બાષ્પીય એન્થાલ્પીના વેલ્યુઝ નીચા જોવા મળે. વધુમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વાંડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા જેમ ક્રમશઃ વધતી જાય તેમ તેમ તેમની ગલન એન્થાલ્પી અને બાષ્પીય એન્થાલ્પીના વેલ્યુઝ પણ ક્રમશઃ કેવા થતા જાય છે, વધતા જાય છે. સમૂહ 18ના જે તત્વો છે તેની પાણીમાં દ્રાવ્યતા વિશે જો વાત કરીએ તો સમૂહ 18ના તત્વો પાણીમાં અલ્પ દ્રાવ્ય છે અને તે પણ પાણીમાં અલ્પ દ્રાવ્યતા માટે પણ પાણીનો અણુ અને સમૂહ 18ના તત્વો વચ્ચે પ્રેરાતું દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ જવાબદાર છે. તે કેવી રીતે સમજાવી શકાય? તો પાણીનો અણુ તે દ્વિધ્રુવીય અણુ છે. દ્વિધ્રુવીય એટલે તેમાં આપણને ઓક્સિજન જે આંશિક ઋણ વીજભારિત અને હાઇડ્રોજન જે આંશિક ઋણ વીજભારિત જોવા મળે છે. એટલે વોટર મોલેક્યુલ્સ ધેટ ઇઝ પોલર ઇન નેચર. પોલર એટલે ધ્રુવીય, દ્વિધ્રુવીય પણ કહી શકાય. જ્યારે સમૂહ 18ના તત્વો જે મોનોએટમિક છે, જેમાં ઇલેક્ટ્રોનનું વાદળ બધી જ દિશામાં એક રીતે ઇક્વલ પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, તો તે કેવું છે? અધ્રુવીય છે, એટલે કે નોન પોલર છે. સમૂહ 18ના તત્વો નોન પોલર નેચરના, પાણીનો અણુ પોલર નેચરનો. તો નોન પોલર એ પોલર સોલ્વન્ટમાં જનરલી કેવું હોય? ઇનસોલ્યુબલ હોય. પરંતુ સમૂહ 18ના તત્વો એ અધ્રુવીય હોવા છતાં પણ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં તેઓ આંશિક દ્રાવ્યતા દર્શાવે, અલ્પ દ્રાવ્યતા દર્શાવે. અદ્રાવ્ય નહીં, અલ્પ દ્રાવ્ય છે. અદ્રાવ્ય નહીં, અલ્પ દ્રાવ્ય છે. એ અલ્પ દ્રાવ્યતા માટે જવાબદાર રીઝન શું છે? કે જ્યારે નોન પોલર ગ્રુપ 18 એલિમેન્ટ્સ, બરાબર, એટલે સમૂહ 18ના નોન પોલર ઓર અધ્રુવીય અણુ જ્યારે ધ્રુવીય પાણીના અણુના સંપર્કમાં આવે છે, ધેટ મીન્સ ધે કમ અક્રોસ ઇચ અધર, ધે કમ નિયર ટુ ઇચ અધર, ત્યારે તેમાં પાણીનો જે દ્વિધ્રુવીય અણુ છે તેના દ્વારા જે સમૂહ 18નો અધ્રુવીય અણુ છે તેમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉદ્ભવે. કોના દ્વારા? પાણીના દ્વિધ્રુવીય અણુ દ્વારા સમૂહ 18ના જે અધ્રુવીય અણુ છે તેમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉદ્ભવે. એટલે કે જ્યારે આ હાઇડ્રોજન સમૂહ 18ના આ પાર્ટના સંપર્કમાં આવે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ આ તરફ આકર્ષાય, એટલે આ ભાગ આંશિક ઋણ વીજભારિત બને. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન વાદળની ઉણપ સર્જાય તો આ ભાગ જે છે તે આંશિક ધન વીજભારિત બનશે. આપણે જો ફિગર આઉટ જોઈએ તો પાણીનો અણુ જે છે તો તે આજે આપણો સમૂહ 18નો તત્વ હતો, સમૂહ 18નું તત્વ, તો તેમાં શું ક્રિએટ કરે છે? આંશિક ડાયપોલ ક્રિએટ કરે છે. આ પાણીનો અણુ છે, બરાબર, એ સમૂહ 18ના તત્વોના જે સંપર્કમાં આવે તેને આંશિક ઋણ વીજભારિત બનાવે અને એનો ઓપોઝિટ પોલ જે છે તે આંશિક ધન વીજભારિત બને. એને કારણે સમૂહ 18ના તત્વોનું જે ઇલેક્ટ્રોન વાદળ જે છે તે શું થાય છે? વિખેરાય છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ડિસ્ટોરેશન ઓફ ઇલેક્ટ્રોન ક્લાઉડ્સ. આમ જ્યારે સમૂહ 18ના નોન પોલર તત્વો એ પાણી જેવા ધ્રુવીય અણુના સંપર્કમાં આવે ત્યારે પાણીના જે ધ્રુવીય અણુ જે છે તે સમૂહ 18ના તત્વોમાં જે ઇલેક્ટ્રોન વાદળ સમાન રીતે વહેંચેલું છે તેમાં વિક્ષેપણ સર્જે અને તેમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન કરે અને એને કારણે સમૂહ 18ના તત્વો પાણીમાં શું બને છે? અલ્પદ્રાવ્ય છે. જેને ફોલોઈંગ ફિગર દ્વારા આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ કે પાણીનો અણુ સમૂહ 18નો જે તત્વ જે છે તે પાણીના જો પોઝિટિવ છેડાના સંપર્કમાં આવે તો ઇલેક્ટ્રોન ક્લાઉડ્સ આ તરફ કોન્સન્ટ્રેટ થાય એટલે એ એને આંશિક ઋણ વીજભારિત બનાવે. જ્યારે અપોઝિટ પાર્ટમાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય એટલે એ આંશિક ધન વીજભારિત બનશે. એને કારણે આ આંશિક ડાયપોલ બને, ટેમ્પરરી ડાયપોલ બને અને જે આમાં એને શું બનાવે છે? અલ્પદ્રાવ્ય બનાવે છે. જે ઓલરેડી સ્ટેટ્સ ઓફ મેટરમાં આપણે શીખી ગયેલા છે. જુદા જુદા પ્રકારના આકર્ષણ બળો, દ્વિધ્રુવીય આકર્ષણ બળો, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, હાઇડ્રોજન બંધ જેવા આપણે જે આકર્ષણ બળો જે સ્ટેટ્સ ઓફ મેટરમાં સમજી ગયેલા છે.
તો આ રીતે જો સમૂહ 18ના તત્વોની પાણીમાં દ્રાવ્યતા પૂછવામાં આવે તો સમૂહ 18ના તત્વો પાણીમાં કેવા છે? અલ્પદ્રાવ્ય છે. તે અલ્પદ્રાવ્ય હોવા માટેનું રીઝન પાણીનો અણુ દ્વારા જે સમૂહ 18ના તત્વો છે તેમાં પ્રેરિત થતું દ્વિધ્રુવીય આકર્ષણ બળ જવાબદાર છે. આમ જો જોઈએ તો સમૂહ 18ના તત્વો પાણીમાં અલ્પદ્રાવ્ય છે. પાણીમાં કેવા છે? અલ્પદ્રાવ્ય છે. અને તેનું જવાબદાર કારણ શું? તો દ્વિધ્રુવીય આકર્ષણ બળ, જેને ડાયપોલ ઇન્ટરેક્શન ફોર્સિસ કહેવામાં આવે. પાણી દ્વિધ્રુવીય અણુ હોવાને કારણે જ્યારે અધ્રુવીય નિષ્ક્રિય વાયુની નજીક આવે ત્યારે તેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉત્પન્ન કરે અને જેને કારણે અધ્રુવીય નિષ્ક્રિય વાયુમાં સમાન રીતે વહેંચાયેલું ઇલેક્ટ્રોન વાદળ જે છે તે વિખેરાય અને તેનું આંશિક ધ્રુવીયકરણ કરે, એનું પોલરાઇઝિંગ કરે છે. અને આ રીતે જે સમૂહ 18નું તત્વ જે છે તો તેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉદ્ભવે અને એને કારણે જે સમૂહ 18નો તત્વો જે છે તો તે ધ્રુવીય પાણીના અણુ સાથે પ્રક્રિયા અનુભવે, આકર્ષણ અનુભવે છે. અને આ રીતે ઉદ્ભવતા દ્વિધ્રુવીય આકર્ષણ બળને કારણે નિષ્ક્રિય વાયુ પાણીમાં શું ધરાવે છે? અલ્પદ્રાવ્યતા. નિષ્ક્રિય વાયુ પાણીમાં શું ધરાવે છે? અલ્પદ્રાવ્યતા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો જેમ નિષ્ક્રિય વાયુનું કદ વધતું જાય તેમ એક્સટેન્ટ ઓફ પોલરાઇઝેશન એટલે કે દ્વિધ્રુવીયકરણની માત્રા શું થતી જાય છે? તો વધતી જાય અને એને કારણે દ્વિધ્રુવીય આકર્ષણ બળની માત્રા પણ વધતી જાય અને જેને કારણે પાણીમાં દ્રાવ્યતા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય. તો યાદ રાખજો, તમને ક્વેશ્ચન અહીંયાથી પૂછાય કે સમૂહ 18ના તત્વોને તેમની પાણીમાં દ્રાવ્યતાના ચડતા ઓર ઉતરતા ક્રમમાં ગોઠવવાના. તો આપણે શું યાદ રાખવાનું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય વાયુનું કદ જેમ વધતું જાય તેમ તેમ તેનું જે દ્વિધ્રુવીયકરણ છે, એક્સટેન્ટ ઓફ પોલરાઇઝેશન પાણીના અણુ દ્વારા જે થાય છે તેની માત્રા વધતી જાય. એને કારણે ડાયપોલ ઇન્ટરેક્શન ફોર્સિસ દ્વિધ્રુવીય આકર્ષણ બળની માત્રા ક્રમશઃ વધતી જાય, જેને કારણે પાણીમાં દ્રાવ્યતા શું થતી જાય? વધતી જાય. તો પાણીમાં દ્રાવ્યતા હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આ રીતેની પાણીમાં દ્રાવ્યતા જોવા મળશે. તો આ પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ છે, આપણે યાદ રાખશું. અને એના માટેનું આ ફિગર આઉટ છે જે આપણે ઓલરેડી અત્યારે લર્ન કરી ચૂક્યા છે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ કે જે છે ચારકોલ અધિશોષણ. તો ચારકોલ અધિશોષણ એટલે શું તે આપણે ઓલરેડી સરફેસ કેમિસ્ટ્રીમાં શીખી ગયા છે. પહેલો જ પોઈન્ટ એમસીક્યુનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હિલિયમ સિવાયના બધા જ વાયુ નીચા તાપમાને કોકોનટ ચારકોલ પર અધિશોષણ દર્શાવે છે. શા માટે? હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછે સમૂહ 18નું કયું તત્વ એ અધિશોષણ દર્શાવતું નથી ઓર ખૂબ જ અલ્પ માત્રામાં અધિશોષણ દર્શાવે? તો તે હિલિયમ છે. રીઝન શું? તો હિલિયમનું પરમાણ્વીય કદ સૌથી નાનું હોવાને કારણે તેમાં પ્રવર્તતા વાન ડર વાલ્સ આકર્ષણ ખૂબ જ ઓછી જોવા મળે અને આકર્ષણ બળોની પ્રબળતા ખૂબ જ ઓછી જોવા મળે, જેને કારણે તેના ક્રાંતિક તાપમાન ખૂબ જ ઓછા થાય. તો ક્રાંતિક તાપમાન ખૂબ ઓછા થાય તો એનું પ્રવાહીકરણ ખૂબ ઓછી માત્રામાં થાય, પરિણામે તેનું અધિશોષણ ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. તો ક્વેશ્ચન યાદ રાખજો, હિલિયમ સમૂહ 18નું સૌથી નાનું પરમાણ્વીય કદ ધરાવતું તત્વ, વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા સૌથી ઓછી, વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા સૌથી ઓછી, તેને કારણે એનું પ્રવાહીકરણ સરળતાથી નહીં થાય, એના ક્રાંતિક તાપમાન ઓછા અને તેની અધિશોષણની માત્રા સૌથી ઓછી જોવા મળે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણ્વીય કદ વધતા જાય તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળો જે છે, વાન ડર વાલ્સ આકર્ષણ બળો ની પ્રબળતા પણ કેવી થતી જાય? વધતી જાય. વાન ડર વાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધતી જાય માટે અધિશોષણની માત્રા ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. હિલિયમનું અધિશોષણ સૌથી વધારે જોવા મળે, જ્યારે ઝેનોનનું સૌથી વધારે. જો રેડોન આપે તો રેડોનને કન્સિડર કરવાનું, ઓર જનરલી રેડોન રેડિયો સક્રિય તત્વ છે એટલે એને ઓપ્શનમાં નહીં આપશે. આપણે ખાલી હિલિયમથી ઝેનોન સુધીનો ટ્રેન્ડ ખાસ પૂછાય તો હિલિયમથી ઝેનોન તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધતું જાય તેમ તેમ અધિશોષણની માત્રા પણ ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. શા માટે? તો પરમાણ્વીય કદ અધિશોષણની માત્રા એ પરમાણ્વીય કદના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. અહીંયા આપણે આને કરશું, આ રીતે કરશું.
અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા એ પરમાણ્વીય કદના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે, વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધે, તેમ તેમ અધિશોષણની માત્રા ક્રમશઃ કેવી થતી જાય? વધતી જાય. માટે આપણે આ બે રિલેશન યાદ રાખવાનું. પરમાણ્વીય કદ જેમ વધે તેમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધે, અને પરમાણ્વીય કદ જેમ વધે તેમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા જેમ વધે તેમ પ્રવાહીકરણની સરળતા વધે, પરિણામે અધિશોષણની માત્રા ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. તો ધીઝ આર ધ થિંગ્સ ધેટ વી નીડ ટુ રિમેમ્બર. એક રિલેશન, આ બધાનું રિલેશન જે છે તે ખાસ આપણે જો જોઈએ તો અધિશોષણની માત્રા એ પ્રવાહીકરણની સરળતાના સમપ્રમાણમાં છે, અને પ્રવાહીકરણની સરળતા એ ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં છે. ક્રાંતિક તાપમાન એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે તેમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધે, તેમ ક્રાંતિક તાપમાન વધે, તેમ પ્રવાહીકરણની સરળતા વધતી જાય, તેમ તેમ અધિશોષણની માત્રા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. તો ધીઝ આર ધ પોઈન્ટ ધેટ વી નીડ ટુ રિમેમ્બર ફોર ગ્રુપ 18 એલિમેન્ટ્સ એટોમિક એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ.